જય દ્વારકાધીશ મિત્રો. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? હા, કેમ છો બધા? આઈ હોપ બધા ફાઇન જ હશો. તો ફરીથી અમે આવી ગયા છે એક નવા વિડીયો સાથે. ઘણા ટાઈમ પછી. હા, ઘણા ટાઈમ એટલે અઠવાડિયું કે એકદમ થઈ જાય, કેમ કે અમારા બેયને હમણાં સિઝન ચાલતી હતી, મહેંદી હોય ફોરમને, અને મારે વિડીયો ફોટોગ્રાફી બે હોય એટલે ટાઈમ મળતો નહોતો. હવે બસ એન્ડમાં જ છે એટલે ટાઈમ મળતો નહોતો વિડીયો બનાવવાનો, એટલે આજે થોડોક ફ્રી થયા છીએ. અને આજે છે અમારો સ્પેશિયલ દિવસ. એટલે ફ્રી થયા તો નથી, પણ થાવું પડે. આવો દિવસ આવતો હોય કે આની જિંદગીમાં આજે હું આવી હતી દુલ્હન બનીને. 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું છે. અમારી મેરેજ એનિવર્સરી છે આજે. 1 વર્ષ કમ્પ્લીટ થયું છે. હા, તો હેપી મેરેજ એનિવર્સરી. એન્ગેજમેન્ટ તો આપણે બહુ સાથે વિતાવી, 15-16 વર્ષ ઓછામાં ઓછા. 17 વર્ષ થઈ ગયા. 17મા વર્ષે આપણા મેરેજ થયા. હા, અને પછી 18 વર્ષ જેવું થઈ ગયું અમારી સગાઈ થઈ. અને સગાઈ થઈ અને તો 18 વર્ષ હમણાં જો 6ઠા મહિનાની 1લી તારીખ આવે ત્યારે પૂરા થશે. અને 3જા મહિનાની આ 3જી તારીખ છે 3 માર્ચ. તો આજે આપણે જો દુલ્હન બનીને અત્યારે આમ હસ્ત મેળાપ કરવા 10 વાગ્યા કામ કરી ટાઈમે અમે સાહેબ ડાન્સ તમારો ચાલુ હતો 9-10 વાગ્યા. હા, તો આપણે હે ને હસ્ત મેળાપ કરવાનું બેસી ગયા હતા. હાલો, હાથોમાં હાથ પાછા કાયમી માટે. અને હજી તો શું કહેવાય હસ્ત મેળાપ ચાલતો હતો, પણ અત્યારે આપણે જો મેરેજ થઈ ગયા છે અને હવે તો બધું બદલી ગયું. વર્ષ એકમાં તો ઘણો ચેન્જ આવી જાય. તો ચલો અત્યારે આ સિંદૂર છે એ કહીએ લગાવી દો. તો અત્યારે તો લગાવી તો એક ફરીવાર પાછું એમ ને. હા, સ્પેશિયલ મોમેન્ટ. છોકરીઓની જિંદગીમાં સૌથી સ્પેશિયલ હોય. હા, જ્યારે લગ્ન થયા ત્યારે ફર્સ્ટ ટાઈમ લગાડ, અને વચમાં જ્યારે ટાઈમ હોય ત્યારે લગાડતા હોય. અને આજે બાકી અમે તો લગાડતા જ છે, એનિવર્સરી છે એટલે આજે હું લગાડી દઉં. વાહ, દેખાય ને? મસ્ત લાગી જો. આખો ચહેરાનો આમ રંગ બદલી જાય. હા, અને હું આજે રાતના છે ને ઓર્ડરમાંથી બહુ મોડો આવ્યો હતો 12 વાગ્યા પછી, એટલે મને ભૂખ લાગી હતી એટલે હું ખાવા માટે ગયો. ત્યાં તો પાછળથી ફોરમ આવી અને શું કહે સ્પેશિયલ એક ગિફ્ટ એને રીતે વિચાર્યો છે. મને તો ટાઈમ હતો નહીં, તો એક કેક હતી નાનકડી અને 2 ચોકલેટ ડેરી મિલ્ક હતી. એ જો અહીંયા ત્યાં રહે છે એ નથી ખાધી, જ્યાં 2 રાખી છે સ્પેશિયલ ડેરી મિલ્ક તો બધાને ભાવે છે. અને હું જ્યારે સાંજે ગઈ હતી ને, મેં સાંજે કાલે આલુ પરોઠા બનાવ્યા હતા. તો આપણે યાસિકને પાસે ફોન હતો એટલે વિડીયોથી કાંઈ લીધો નહોતો, પણ મેં કીધું કાલે એનિવર્સરી છે તો શું કરું. તો ગઈને જ્યારે આ ચોકલેટ લેવા તો મને ઓલી નાનકડી કેક આવે ને, પેસ્ટ્રી કહેવાય, શું કહેવાય, હા, એ દેખાણી. તો પછી ચોકલેટ ફ્લેવર હતો ને સ્ટ્રોબેરી, તો એમાંથી ચોકલેટ ફ્લેવર મને ગમે ને એને ગમે તો લેતી આવી હતી. પછી રાત્રે આવ્યા જ્યારે, ત્યારે પહેલાં તો હું દરવાજો ખોલી અને પાછી સૂઈ ગઈ. નાટક એવું કર્યું કે સૂઈ જાઉં, તો સૂઈ ગઈ ને તો પછી આમ પાછળથી પોતે એની હાથેથી ઓલા શું કહે દૂધ પાક ને આલુ પરોઠા ગરમ કરતા હતા. મેં એ સીન જોયો. પછી ત્યાં જઈ અને કીધું કે હેપી મેરેજ એનિવર્સરી. તો એકદમ દિલ ખુશ. હા, હું સાંજે ઘણી વાર આવું ને રાત્રે એટલે ભૂખ લાગી હોય એટલે શું કહે થાયકા હોય એટલે ઘણી વાર ખાવાનું હોય તો ખાઈ લઉં રાતના, ભલે 1 વાગે 2 વાગે એકદમ. તો આજે પણ એકદમ હતું, ત્યારે એક સ્પેશિયલ ગિફ્ટ આવી, 2 ચોકલેટ, એક કેક. અને આ ફર્સ્ટ મેરેજ એનિવર્સરી પર એક નહીં પણ 2 એવી ખુશખબરીની વાતો છે. પણ શું કહેવાય, એક અત્યારે કહીએ કે જે મેરેજ એનિવર્સરી છે એ, અને બીજી થોડાક દિવસો પછી તમને શેર કરશું. સરપ્રાઈઝ એ તમારા માટે દોસ્તો. તો ચલો ચોકલેટ ખાશું. ચોકલેટ ખાશું. અને આજે ઘણા લોકોની એનિવર્સરી છે, એને પણ હેપી મેરેજ એનિવર્સરી વિડિયો જોતા હોય અને એને પણ આપણે કહી દઈએ કે હેપી મેરેજ એનિવર્સરી. હા, તમે પણ તમારા લગ્ન જીવનમાં ખૂબ ખુશ રહ્યો. જેમ અમે ઝઘડો કરતા, વિડીયો બનાવતા, હસતા, રોતા, ગાતા. અમારો 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું, ખબર જ ના પડી કે કેમ ટાઈમ ગયો. કામ કરતા આપણે વાડીના કામ હોય, આ બધું આ કામ હોય, વિડીયો બનાવતા હોય, કેમ ટાઈમ નીકળી ગયો ને 1 વર્ષ ખબર જ ના પડી. આમ નામ ચાલી ગયું. અને 1 વર્ષ થઈ ગયું
પણ હજી અમારા લગ્નનો વિડીયો એટલે કે હા મેરેજના વિડીયો બનાવવાનું બાકી છે. પણ હવે મેં એવું વિચાર્યું છે કે આજથી હવે મારામાં જે મોબાઈલમાં મેં જે આગળના મોમેન્ટ કેપ્ચર કર્યા હતા ને તો હું તમારી જોડે શેર કરીશ દોસ્તો. ફ્રી થાશું ત્યારે અમે હવે એડિટિંગ કરશું અને બતાવશું. ને આજે ઘણા લોકોએ જેની એનિવર્સરી હશે ને એને ફોટો સ્ટોરી સ્ટેટસ લગાવ્યો છે, પણ અમને અમારી પાસે મોબાઈલમાં હતો જ નહીં કે સ્ટેટસ લગાવીએ. તો અત્યારે ઋતિકભાઈ પાસે છે ને એના કોમ્પ્યુટરમાં ફોટો અને વિડીયો છે, તો એ કોપી કરવા માટે દીધું છે. એ થઈ જાય ને પછી આપણે બનાવશું સ્ટોરી કે રાખશું. અને જો મેં યાસિક માટે એક મસ્ત ડાન્સ કર્યો તો અમારે દાંડિયા નાઈટ હતી ને ત્યારે અત્યારે જો એ સેવ જ થાય છે કોમ્પ્યુટરમાંથી, તો એ આપણે અપલોડ કરશું ત્યારે તમે જોઈ લેજો. બરાબર. કયું સોંગ હતું? ચાંદ સા મહેબૂબ. લાગે છે ચાંદ જેવા? બીજાને લાગે કે ના લાગે? મને તો લાગે. ચાલો હવે અત્યારે આપણે જવાનું છે. અને એક દોસ્તો અત્યારે એક રીલ બનાવી છે હમણાં, ઓલો સોંગ અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં છે, અર્ધાંગ મેરે, આરાધ્ય તુમ હો, સિંદૂર તુમ હી, પછી કંઈક આવે ખરા એવું સોંગ છે. તો આપણે રીલ બનાવી આજે. તો હમણાં ઘણા સમયથી તો રીલ નથી બની ને કાંઈ પણ નહીં. વિડીયો કોઈ ફની વિડીયો નહીં, લોંગ વિડીયો કોઈ જેટલો ટાઈમ જ ન મળતો. કેમ કે મારે મહેંદી અને આને શૂટિંગ, એ તો તમને આઈડિયો જ છે દોસ્તો. અમે ઘણી વખત વિડીયો કહેતા જોઈએ કે અમે બહુ બિઝી જ હોય છીએ, પણ તોય થોડોક વચ્ચે સમય કાઢીને નીકળતા હોય કે વિડીયો બનાવીએ. આપણે ઓલું કાંઈ એવું છે જ નહીં કે આપણી ચેનલમાં હજી ઘણા એમ કે હજી તમારી ચેનલ આગળ નથી વધી, ગ્રો નથી થઈ, પણ અમે બનાવી ક્યારેક તો આપણે તો એમ થાય કે બધા આપણે સબસ્ક્રાઈબર માટે ટાઈમ કાઢીએ, પણ તો એમાં એવું છે કે નથી ટાઈમ મળતો. ટાઈમ હોય ત્યારે આ શૂટિંગમાં હોય એટલે ફોન એન પાસે હોય, તો પછી મારા ફોનમાં સારી ક્લેરિટી ના આવે. અને હમણાં મોબાઈલ એને શાક વઘારમાં ભેગો મોબાઈલ તૈરો કવર તો આમ ઓગળી ગયો એવું ગરમ તેલમાં કર્યો છે. આ તો શું કહે રહી ગયો એટલે વાંધો ના આવ્યો, ચાલુ છે હજી. નહીંતર એ ખર્ચો થાય. ખબર નહીં ક્યાં ગયો અત્યારે ક્યાં મોબાઈલ છે ને એ નથી ખબર, ક્યાં ઘસે અહીંયા બાજુ. એટલે મોબાઈલનો ખર્ચો ના થાય એટલું સારું, કેમ કે અત્યારે એટલે આપણે શું કહે નથી પોઝિશન કે આપણે લઈ શકીએ ત્યાં નવો મોબાઈલ. ના હજી ચાલી જશે નિરાતે એમ થોડોક ટાઈમ પછી. કેમ કે અત્યારે જો આ શું કહેવાય કોમ્પ્યુટર લેવું જરૂરી છે. આજે પીસી કહેવાય શું એમાં મોનિટર જે છે ને લેવાનું જરૂરી છે, કેમ કે એ અત્યારે ખરાબ થઈ ગયું. તો એમાં આપણે વિડીયો ડેટા હા એ જરૂરી છે. મારો મોબાઈલ તો પછી પણ આવી શકે, એટલે આપણે હમણાં જાળવી જઈએ. એટલે અત્યારે જે ખાસ જરૂર છે એ વસ્તુ પહેલા. તો ચાલો હવે આપણે ચોકલેટ ખાઈ અને નીકળશું. આપણે મંદિરે જવું છે દર્શન કરવા આજે મહાદેવના. તો આપણે એવી પ્રાર્થના કરી ભગવાનને કે અમારી જોડી સદાન માટે આમ જ બનાવી રાખે. આપની બધાયની જેના આજના દિવસે જેના મેરેજ થયા હોય, એટલે આમાં એક ખાસ વાત છે. આજની તારીખને દી જ મારા બેયની કે બેય કે ફઈ કે એક ફઈ ગમે એક ફઈ છે ને, મારા મોટા ફઈ સાહેબ તો નાનકડા ફઈ, એની મેરેજ એનિવર્સરી પણ આજે જ છે. તો એને પણ હેપી મેરેજ એનિવર્સરી. તો ચાલો હવે ચોકલેટ ખાઈ. અઘરી ગઈ આ મોટી વાળી. વાહ કેવું લાગ્યું સરપ્રાઈઝ? જે થાય આપણાથી જે થાય કરવાનું. આપણે એવું નહીં કે આ મોટું બધું સરપ્રાઈઝ કરી, પણ આ ચોકલેટ ને કેક ને એવું કરી શકીએ આપણે. ચાલો દોસ્તો, હેપી મેરેજ એનિવર્સરી. આજના દિવસે કંસાર જઈ માતા. આજે ચોકલેટ. વાહ મસ્ત મીઠી. હું લાડી જમે રે કંસાર કેવો ગળિયો લાગે રે. આ તો જમે ચોકલેટ. મેં તો સવારમાં કંઈ ખાધું નથી, પહેલી ચોકલેટ. સરસ. તો ચાલો હવે આપણે જાસુ ગામમાં થોડુંક કામ છે એ બતાવવાનું છે, એ કરીએ. દર્શન કરવા જાસુ, માતાજી જાસુ, ત્યાં જઈએ પછી મળીએ. ઓકે બાય. તો ચાલો એનિવર્સરી ખુશીમાં આઈસ્ક્રીમ અમેરિકન ડ્રાયફ્રૂટ. પપ્પાએ કીધું કે અમેરિકન ડ્રાયફ્રૂટ લ્યો. જો આમ જો એ ઉભા પણ એ ખાતા નથી આઈસ્ક્રીમ. શરદી થઈ ગઈ. પાર્ટી જો દોસ્તો, હાલો આવી જાજો પાર્ટી.
મહાવીરની આઈસ્ક્રીમ ઓહ